ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે બાબા હા ઝાડા ઉપર છું ઉતરો હા 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 બેટા અરે મારી વાત સાંભળો લે સાદર પેલા ઉઠાડજે ઓઢી કાઢજો પેલા અને હું કહું છું આ બધી જફાઓ મેલો આ હેતરમાં બેતરમાં જો તો જવાનું ને આ બધું આ તમારી તબિયત બગાડો છો તમે બેટા મારું બેટું જિંદગી મજૂરી કરી છે એટલે જપ થતી નહીં કે પણ જપ થતી નહીં પણ હું કાં તમારી તબિયત હાથે કંઈ બગાડો ના હોય તો હેતરમાં 4-5 નોકર રાખી દો આપણે મજૂર રાખી દો તે હેતરનું કામ કરી દો ને તમે હું કાં આ બધું મથો છો ઉપરનો મન ઉપાધિ ઘરમાં લાવો તમે તો હું કહું છું કાલ દવા જતા કાલ દવાખાને જતા એ દવા તો ઘેર પડી શકે એ દવા ગળવાય નહીં આ ડૉક્ટરને આ નવી દવા આવી છે એ દવા ગળવાની છે હવે શું કીધું આનો આભાર હા તારું નોકરી જવું જા તો હું ઘેર આરામ કરું છું પણ નોકરી હું જઉં છું પછી પેલા હું તમારે ઘેર મેકી જાઉં તમારે તો તમારે ચક્કર બક્કર હશે ભય પડશે ને તો હું પાછું મારું ફરી લઈને જવું પછી દવાખાને પાછું અરે બાપા હાય ભગવાન શિખર જેટલા રેડો ને હવારોના જેસા બોલા છોકરો દવાખાને લઈને જો હવારોનો વધારે કોઈ તકલીફ ના હોય તો સારું ભગવાન સારું કરજો ને હાચવજો તાણા ડોક્ટરો તો ના હોય ની દવાઓ હાલાલ કરશે પણ શું કરવાનું મટતું જ નહીં જેટલી તકલીફ સજી કરીને તો આ દવા મૂકો ને પેલી દવા લાવો ને બધી હાઈ પાવરની દવાઓ હાલાલ કરે છે બોલો એમાં તો ખાવાનું પીવાનું કઈ જીવ ન કે જેટલા રે ફોન કરીને પૂછવા દે મારે 4 પૂરો કરવાનો છે ભેંસોનો હલો હલો આમાં આ જેટલા રહ્યા ભાઈ એ આયા ગાડી પર ઉતરીને આપણા રમકાના ઘર આગળ આયા જેટલો હતા બાપાનામાં તકલીફ તો નહીં કે વધારે ના ના હું મેકવા જાઉં તારા બાજુમાં જ છું હું આવ્યો હા તાર નોકરી નહીં જવાનું નોકરી હોય મેકીને જાઉં ને પાછું અરે જલ્દી આવો મારો કોમ સર્જુ તો ઘણું આવ્યો આ રે આ બાજુમાં આવી ગયા હા હા ખાટો ડાળજો ખુરશીમાં બેહાડ કે ગળી હા શું કીધું ડોક્ટરે ડોક્ટરે કીધું કે આ પેલા આ વાતાવરણ બદલવાનું છે કે તે ઓલો કફ થઈ ગયો છે છાતીમાં વધારે ચિંતા જેવું તો ના નહીં ના, કહો કોઈ ચિંતા જેવું નહીં પણ ટાઈમ છે દવા ગળજો અને જોતો રખડશો નહીં કે ધૂળ ને શેપટ ને બધું મૂઢામાં પી જાય તો વધારે થશે ધ્યાન રાખતા હોય તો હા. ઇન્જેક્શન આલ્યું ઇન્જેક્શન તો બાટલો આવી દવા જાય. કીધું છે 2 દાડા શીરી બે દાડા ચડી જેટલી દવાઓ ખાશે ઈમાં તો કિડની બળી જાય તો દવાઓ આલી દવા વાલી લેજો આ દવાઓ બપોરે તમે નાવો લો તો લ્યો અમે કહો વગર તકલીફ જેવું જ નહીં તમને ના કોઈ કશું નહીં કશું નહીં હા. સારું સારું હા અમે કહો અને આ ગોખલામ મૂકો ધ્યાન રાખજો ગોખલામ તમે દવા મૂકો અને તમને સારું હોય તો હું 4 પૂળો લેતી આવું સાપડું લેવા જોઈશે હવ સારું આ ખાટલો ડાળીને ભૂઈ જજે એવું હોય તો. સાચવજો હું જવું નોકરી જવું માં મોડું થાય પછી હા તો તું જા હું તો 4 પૂળો લઈને કલાકમાં પાછી આવતી હો રહું બાપા અને એવું હોય તો ખાટલો ડાળીને ભૂઈ જજો હો. દવા બપોરે ટાઈમસર લઈ લેજો પાછા હા દવા ટાઈમસર લઈ લેજો બપોરે સારું સારું હો સારું લે હું જઉં તા સારું બેટા હો અને ખાઈને પછી લેજો ગોળી હા દાવ આપણે ભૂસા પેટી છે એ લઈ લેજો સારું બધું નાખ્યાલું ગોદરું નાખો ને બીજો ખાટલો લાગી એ ભાઈ જા આ ખાટલો ડાળ આ ચાલશે આ હમણાં ભાઈ હારો પેલો તડકામ ઢાળિયાલું બાપા આ ઘડી કાઢતો કલાકોમાં આડા પડો જો હું જતી આવતા ખેતરમાં જતા ઘર ખુલ્લું રાખો કે ભાગી જાઓ મોદો સીધી બીક લાગતી ને ખાટલો પાઈ જાય એની બીક લાગે અરે બાગા ખાટલો તમે ચમચી આટલા બીવો છો કલાકમાં પાછી આવશું સારું 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 હે રો બાપા લઈ લે ઉનાળું ઝાર વળી વહેલા કરી દીધી વહેલા કરીએ તો વળી પાછું વહેલા પાકી જાય કે પછી વળી વરસાદમાં પડીએ તાણે ગમે તે થાય પણ જાતે જ મજૂરી કરવી કારણ કે મારા છોકરો છે પણ ભણસ એટલે એને કશું વધારાનું તો કહેવાય નહીં કે બેટા તું મજૂરી કરવા આય કારણ કે અત્યારના છોકરાને જો મજૂરી કરે પછી ભણવામાં ધ્યાન ના લે એના કરતી જાતે આપણે કામ કરવું સારું જાતે ખેતીનું કરવાનું એનું વળી જિંદગી તો સુધરા કે ભણે તો થોડી નોકરી બોકરી વળી શું લાગે ને તો એનું વળી જિંદગી સારી થઈ જાય આપણે તો હવે પાવડા કૂટીને જિંદગી પૂરી થઈ જાય એમાં તો બાપડા પાવડા ના કૂટાવાય કે અલે છોકરા તું શું કહ્યું બેટા તારણ હેતા શું કહું તો બેઠો તો ઘેર જતો તો સીધો પણ આ ગલ્લા બેઠો તો કે હા
તમારે કોઈ કાગળ આવ્યું હતું ટપાલી કાગળ લઈને આવ્યો તો હા હું લખ્યું છે તે બેટા લખવામાં તો બરાબર હું જોઈ લઉં શેનું કાગળિયું વળી આપણે આ જો હા બીઓપી તમે પેલા દવાખાને નતા જ્યાં ઓવા ઓવા આ એનું આવેલું છે હા કોઈ પેલું તમારે બીપી ને હા લખ્યો છે ને એવું ઓલે પહેલા મહિના પહેલા જો એનું કાગળિયું આવ્યું ઢેસણમાં દુખાનું ને બધું હા હાલે એ તો હતું તમારે દવાખાનું કાગળ છે હાર હાર લે એ તો હવે હું કરું છું કેવું ને મહિનો થઈ ગયો હા હા અને બેટા હાર ઘેર જઈને પછી રોટલો બોટલો ખાઈને પછી ભણવા બેસી જજો બેટા હા હા અને વળી મારા આટલો છોકરો ભણો છે તે વળી સારું છે તે વળી નોકરી બોકરીનું કોઈક વળી મેળ આવે તો સારું કે જાણે આટલી પાળીઓ નાખી દો રાતે વળી પોણી વળી જાય મેઠાપા અલ્યા શું છે શું છે કે શાંતિ છે ને હા શાંતિ કોઈ નહીં લે આ થોડી પાળીઓ નાખવી છે હા તે આવ્યો તો મૂકો આટલી નાખી દો કે ઝાર કરવી છે જાર કરી છે ઓ સારું ના ના વાઈ કાઢો ને પેશન નાખવા થાય કે પૂરા પૂરા ઉનાળા હા સારું હા સડા છે છોકરા હા જબરજસ્ત હા સડા કોમ હવે કરી એક તો નહીં એ દવાખાન બવાખાન જતા હોય અલે હા. હું કહું છોકરા હા લેજે લે મને સારું તો આ રિપોર્ટનું કોક છે હા. કાગળિયું તે હા મને વધારે હા સડા છે તે હું લખ્યું છે જોઈએ છે મને હા હું લખ્યું છે જોજે મેઠાપા હા બીજું લાવો કાગળી હજી અલ્યા ભાઈ એક જ સાર એટલે એક જ કાગળિયું છે કહું છું હા હા આ તો હું મેઠાપા છે મારે છે એમ જોજે તમે બેંકમાં જ્યાં હા બેંકમાં જ્યાં ઓહો જોતો ને 2-3 દાડ પહેલા જોતો છે એમ હા હા તો બેંકમાં નહીં આવી છે હા ઓ આ બેંકમાં નહીં આવી તો તમારા સોપડી લેવી હોય ને બેંકની હા એ રે પછી પેલું ચેકબુક લેવી ને હા એ રે અલે ના યાર આ તો મારે પેલા એનું છે યાર એટીએમ લેવું હોય ને હા એનું એટલે 2 દામ તમે જજો એમ કા હા ઓવા તને દવાખાનું નહીં ના દવાખાનું નહીં મેઠાપા હા ના હા શું કીધું હાશી વાત છે તમને કોને કીધું હા 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 રે હા હો? હા 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 એ તો જી આવ્યો મો ભાઈ હું એટલે કાલ જવું હોય કે પમદાળ જીવ 2 દામ જી આવજો હા પાછો હા હા તને તો અંગ્રેજી પાછું ફાવે છે ને ઓવા હા 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 આવજો બેટા હો જી આવ્યો તો મારા ઓળખ્યો જોજે આ મારો છોકરો હાસો છે આ મારો છોકરો મને લાગે છે ખોટો છે એ મને છે બકાઈ ગયો મારો ઓળખ્યો કે છે બાપા તમારે કે છે બીપીનું કે છે હા સળસીની કે કાગળિયું છે આ મારો ઓળખ્યો ભણ્યો છે મારો છોકરો પણ ગણ્યો નહીં કશી બુધવારો નહીં ઓનો બોકળિયાના આવા છે ને ભણવાનું બંધ કરાવવું પડશે પાછો મને કહો આ તો સારું છે મને આવું કીધું કોકનું કોઈ કરતો અવળું કોઈક કરતો અને કાલથી બંધ કરી દેવું છે ભણવા જ જવા નહીં દેવો ને અરે બાપા અરે હજી ડોશી આવી નહીં શીખર શોકન જ થઈ બાપા કે કલાકમાં આવું ઓહો ભૂખ્યા પેટે 2 ગોળીઓ લેવાની છે ને હજી શીખર શું થઈ આનાથી દવા હાલે તો ગલ્લો થોડો આરામ થઈ જાય બાપા કોઈ દેખાતું નહીં આટલામાં એ લાલા આવજો બેટા અલ્યા હા વાગવા ખુરશી દે હાય આ મોયા એકદમ ગામમાં જોતો ને તેની થઈ પછી બરાબર હો મજા તાપવાનું કરીશ ખેતર મોજી વને હમણાં કાગળિયું આવ્યું છે દવાનું હા બીમાર નતા ભાઈ પેલો હા સરતો તો ઓહો. પેરામાં દુખાતો તો વાવ આવતો તો ને. એ હાલ વને કાગળિયું આવ્યું છે હા. ડોક્ટરનું ઓ તે હું હાલ જ વાંચીને આવ્યો મૂકે થોડા દાડા પછી ના હોય તો વતી આવો નહીં હા બતાવવું પડે પતિ આવ હું કહું છું હા. પેલી ગોખલામાં આપણે ગોળીઓ પડી જોઈને આવી જાય છે 2 કરવાની છે દવા કરવાની ઓહ 2 ગોળીઓ ભૂખ્યા પેટે હારું હારું કયા ટાઈમ કરવાની છે અડધી કરવાની છે આખી કરવાની છે એ જોઈ લેજે તો અમને શી થયેલી છે હા મને શું બેટા સમજણ પડે છો હા હું જોઈ નાખું તમે કઈ ચિંતા કરો છો. સમજણ પડતી તો બહુ ના ગળી નથી પણ ફાવે એટલો હતો ના બિલમાં જોઈ લે બિલ જોવું તો હતું નહીં બિલ ને આપણે ડાયરેક્ટ કાગળ પરથી ખબર પડશે અરે એમ મીશો સબસ્ક્રાઈબર ના આ નહીં લેવાની તમારે લઈ લ્યો હા ખાલ થઈને લેવાની છે ના લઈ લો તમે ભૂખ્યા પેટે છે હા ભૂખ્યા પેટે એ પાછું લખેલો છે ને
ઓવા પૂછા પેટે છે લે ઓમાં બે છે લો એક આ લઈ ગયો પાણી લાવજે આ જો લ્યો આ બીજી હા હવે કોમન બે ગઈ કરવાની છે હા તે અમન લઈ લે એ કેવી ગઈ પેલી આગળ છે બધી ગઈ લો પી લે એટલે હા હા બસ અડધો જ મચી જાય બીજું કોઈ નહીં બસ હું એમ કે ક્યાં જવું છે બેટા ઓહ લો મેં કીધું ભાઈ ઓ મેકી દે બેટા મેકી દે હા સોરી હો આવજે હો હા આવજે હારું 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 તું આવ્યો ત્યાં દવા ઘડી ઓ બાપા અરે એ બાપા અરે એ બાપા અરે ઓહ બાપા અરે બાપા માતું જ નહીં ડોશી છોકરા જાય છે કરે ડોશી આઈ 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 અરે બાપા એ લોટે આ બેસન ચાર પૂળો કરવા દેતા નહીં આવું શું પણ ના ના હાલ ચાર લઈને હેડી આવીશું બપોરની દવા પીવાની છે એટલે જ બૂમો નહીં પડતા ઘેર જવા દે ને બેસન તો પછી થા અરે બાપા એ ડોશી અરે પેટમાં કોઈ બરતા બરસ હા તો ખાતા જ નહીં આલું શું દવા શાંતિ રાખો દવા દઈ મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પેટમાં બરતા બરસ તકલીફ થઈ ગઈ વધારે હવા નાખો આ ગોળી ગળી તરત આવું થયું છે ઓ બાપા પણ ના ખબર પડતી તો હુકમ ગોળીઓ ગાળો છો હું નહીં કરી ભણેલા વ્યક્તિએ મને ગોળીઓ આલી લાલ્યા આ ભાઈ વાલા ઓ માજે શિકાર હું થાય ટીનો ઘેર નહીં હું એકલી છું દવાખાન લઈ જાય તમને બાપા હું લાગ્યો બાપા છું હા તકલીફ પડી છે તા ખાના તો જોજે જો મારા થઈ નહીં લેવા તો અને છુદી આમ આ ગોળી ગળી તરત આવું થયું. બરાબર શાંતિની ગોળી તો હશે કોઈ ગોળી આલવાની લાગજો ગોળીઓ લાગજો જોજે જોઈ લો ભાઈ ઓમાં ઈથી ગોળી આલવાની હાલ ઓહ. આ શ્વાસ લેવા તો થાય એવી ગોળી આલકો જી ગોળી ગળવાની હતી જીકા હું ગોળી ગળીને બેઠા છો લાલ્યા આલી હા લાલ્યા ઓ આમાં તો બધી કમ્પ્લીટ છે ગોળીઓ હા ઓ મની તો એક ગોળી ગળાઈ નહીં અરે હા તો કમ્પ્લીટ છે દવા પણ જી ગોળી ગળી તાન તમે શી ખબર અરે બાપા લાય હું જોઉં બાપા હા ઓ મની તો ગોળી તમે ગળી છે આ તો બેહોની ગોળી છે હા ઓ પેલી તો દવા આગળ લાયેલા છો ના તો ભાઈ હા ફ્રાની તો બેહની ઓ આ તો પેલો ભેંસના આફરો ચડે તો તને લાઈ હતી તાન હા કઈ હાલી આવી લાલ્યા આ લાલિયા તો દાંત વાળી અરે કોક થઈ જશે તો બેહો બે મિનિટ ઇનક લઈને આવું હોય કે વકુ ભાઈ જતો નહીં હો ચાલ હું લઈને આવું અલ્યા બેસના જેવો અવાજ થઈ જાય ના બેહના અપરાધ જમ કશું ના થાય એટલે તો આફરો થાય છે બધી હા બલ્યા હા ભાઈ હું મરી ગયો હતો હા એટલે કે ઊંઘી દો એટલે કે ઊંઘી દો ના મારો કશું ના થાય ઊંઘી દો મારી યાર ભેંસની દવા કરી ગયો છું મારી યાર સાત બાર ખાવાનું બધું ઊંઘી દો એટલે કે ના મારે દવાઈ ફોન કરું ડબલ્યુ છે કઈ એમ છે ઊંધો એમ લાગે છે મને ઓમ કઈ ડબલ્યુ થાય એમ ઓમ કહી દે એમ અલ્યા છોકરા બાપા આયા ભણે છે બેટા ઓ હું વાંચું છું હા બેટા ભણો હો ભણો તો કોક આગળ જહો તો કોક પેલી તમારું નામ રોશન કરી નાખ્યું વાત સાચી રોશન કરે તમે ગામમાં હેડ છો ને બાપા હા એટલે તો તમારું મોઢું અધ્ધર રાખીને હેડવું પડશે એટલો તમારો છોકરો ભણશે એવો હમ. ને શું ના ચાલુ ભણો બધું હા એવો લગી રહ્યો ને હા હું જશે એટલે હું ભણો છો હું ઇંગ્લિશ
કેવું આમ બોલતો ખરો તો કેવું લખેલું છે મને તો આપણે તો જવાબ આવે It is a wonderful gang is the everybody something. जी हाँ. Jasmine तेल everything using for. જાસ્મીન તેલ એ શું થી આવ્યું હા? જાસ્મીન તેલ એ બાપા આવ્યો મોય આજે હોય એનો જે હોય એ શું કર ના બરોબર કહું છું is the very very yummy બેટા હા ડબલી હા. તારે ભણવાનું તો ચાલ રાખ પણ આ થોડું તને તકલીફ આલું છું હા. બેટા મારા મને દવાખાને તું કહેતો હતો બેટા હા આમાં મને કહું છું હા. કેટલી બીપી છે શેરકી છે મને બતાવજો બેટા હા લાવ બતાવજો બેટા કેટલું છે મને સારું છે કેવું છે દવાખાને જવું પડશે કેટલી છે મારું બીપી તમારો બીપી 600 છે બાપા હા 600 એવું 600 બીપી છે પણ થોડીક ઓછી પડે છે એટલે કોમ કરતા ના હો હાલ એવું એમ 600 બીપી છે ઓછી પડે અને ઓછી પડે છે ઓછી પડે ને ઓવે. તે વધારું હાલ થોડુંક ધ્યાન રાખજો અને મને કમરનો કોઈ દુખાવો ખરો બેસણનો કોઈ બાબાનું કમર શું લખી છે હા આવા રે હા કમર લખી છે હા કમર તમારા 25 પછી અને માથું જેટલા ઇંચ છે શું છે મને માથું તો બોડું વધે એવું કરું ખરું કોઈ તમારું માથું તો જો 222 ફૂટ છે સેમી 222 ફૂટ ખરો ફૂટ લખ્યું છે, મારો ફૂટ. છોકરો હોશિયાર ખરો હા ખરો મને બકાવું છે લે મને બકાવું મને બકાવું છે આ મોય 200 સેમી ને આ મોય બીપી નું લખ્યું છે ને બીપી લખી છે ને હા બીપી 700 લખી છે બકાયન તું બકાયન ભણે છે કે ગણે છે લે આ છે નું કાગળ ખબર તને ખાનું છે હા તમારે દવાખાનું છે દવાખાન નહીં પડે ત્યાં બેંકનું છે પેલું ખાતું ખોલાય છે એનું છે અને 700 છે 600 કોણ કહે છે તમને 700 બીપી છે હોય લે હા હોય તમને કોણ કહે છે આવું બલ્યો કહેતો હતો બલ્યો કપૂરજીનો એ મારો બેટો વધારે ભણ્યો છે ને એટલે નાટક ચાલુ કર્યો ભણ્યો છે પણ ગણ્યા નહીં આમાં પેલા પાવડા પકડો હળો મજૂરી જો એ ભણાય આ ટીચર શું બોલે છે પાછા તમે તો અમેરિકામાં પાછા પાડો એવા બોલો છો પાછા તો મને ઇંગ્લિશ પાવર ઢગલાના ઢસો તમે કશું નહીં આવડે તમને કશું આવડે નહીં આ કાલથી હવારે હેડો હું લઉં શું લાલ્યા કદ તો છોડ બેઠા બા સતા બાપો કે આ બેઠા બા બહાર આવજો અરે ભાભી આવો હું આવો હા? ના લે હેડો તમે માર ઘેર હેડજો પેલા એક વાર કા હેડો ઓને લઈ લ્યો હેડ શું થયું ભાઈ તમે હેડો ને માર ઘેર હેડો તમને ખબર પડે હેડો ઉઠ આ લેડજે કોઈ કોમ વધેડજે મદદ આ કરવાની કોઈ કોમ નહીં તમે એને લઈ લ્યો ને ખાલી ખબર પાડવા હા ઈ હું બરાબર આ કરવા તો હા એ મૂકી દે તારે પેલું ભણવાનું હેડો કટ કે તમે મોડું ના કરજો મારો હમણાં બાબા આવ્યો કોની ચિંતા કોલેજથી હશે હેડો જો મારો કપડા કોથરા બોથરા હું નહીં ઉપાડું અલ્યા હું ઉપાડે એને હારા કોમમાં હું ડીલ કરું છું માવજી ચિંતા કરશો નહીં અરે ચાલો ભાભી હું તું કોમ કાજ કહેજો આ હાલત જોજો અરે હા વાઘુભાઈ મોઢા પડે જોડો લઈ લો દવા કરો હું લેવા કોણ લઈ જાય હા આ ગોડા ના લીધે જીસો તમારા હા હાલ તો મેં ભૂસા પેટાની ગોળી મેં હતી આલી છું મેં ઈ માં તો માફી છે હાનું સમ આ ભૂષા પેટની દવા આલી છે ચીકા હાની દવા આલી પૂછજો એકવાર આ વચ્ચે તને ખબર પડે છે લે આ જી દવા જી હાલવાની હતી લે કે છે એ છે આલી હતી હું જોઉં ઈવન મને કીધું ભૂસા પેટા દવા તો કોઈ આ ના થઈ જાય તો અમે તો શું થાય શાની ભૂસા પેટ લે આ એ ભૂસા ભૂષા પેટ લસેલી છે ફટાકા પાડજે હા ફટાકા પાડ આ જોજો જેવી હાલત છે હા હા લઈ જઈએ દવાખાને લોક બેસ ના આફરાની ગોળી આલી છે મોટો પોટો આલી દીધો છે તાળા અલે વોચ તો ના આવડતો તો ભાઈ ના પાડી દે બા મને નહીં ખબર પડતી હોશિયાર હો બેસ ના આફરાની ગોળી આલી દીધી છે. મેં લખી કોને કીધું તમને ગાડી બેસ ને હા આ હા છોકરો ભણેલો ગણેલો નહીં નહીં કીધું હા બલ્લે કીધું કંટાળ્યો અમે તો આવશે કાંઈ આવો ને આવો છોકરો છો રાખ્યો છો તમે અને હું ધ્યાન રાખો છો ભણા ગણો છો કે નહીં ભાભી હું માફી માંગુ છું હમણાં તમારે પહેલા મારા ઘેરે બાપ્યું છે મને તો
મને કે મારા પેલું બેંકનું ચોપડીને આવ્યું હતું કાગળિયું તો બળ્યો કે બીપીનું બધું આવ્યું છે બીપીનું છે ને કે તમારા બાપા કમરનો દુખાવો છે ને બધું વાંચતા લખતા નહીં આવડતું અરે મારશો ને મારશો ને ના આપણાની દવા આવવાની હતી આપણા દવા આવવાની છોકરાએ મને હાલ ઓ મરી ગયો હતો ને જન્મ ના દઉં પડે ત્યાં નહીં મારવા દો ખબર દવાજે અરે જોજી પેલી ના બાપા કેવું કર્યું છે વાગો ભાઈ ચિંતા ના કર ખર્ચો હું આલ્યો હો છોકરાએ બાપે હાલ ના, ટીના હું સારું કરી છે પણ મરી ગયો તમે તાણે ઉધરણ દવા ખાવ છો મટી જાય તો તું બોલે ને તું ભણ્યો છે પણ ગણ્યો નહીં આયા બોલ્યા ઓમ શું મગજ નહીં લ્યા ઓમ ના આવડતું હીક પણ ખોટી હોશિયારી કે મારે છે ખોટી કા હોશિયારી મારે અને છે નકરા ઇંગ્લિશમાં વાતો કરશે આગળ થઈને કરશે કોઈ આવડતો નહીં રાગ રાગ હા પાકો ભાઈ કોઈ કાંઈ ચિંતા ના કરતા અને એવું ધાડો દવાખાને લઈ જાઓ લઈ જ જવાના હા, હોય તર. લેવો. ના ના આ ખર્ચો થાય આવજો હું આલે લ્યો આ ટીના ફોન કરવા દે બાપા ના ના તમે કહેવા લ્યો દો. આમાં ટીના તો કઈ દો ગાડી લઈને આગળ આવત કરા આવો ને આવો ટીના રસ્તામાં ફોન કરે કોકના હા કોકના જરા હારી કરે લ્યો પકડો. આવો આવો નો ચિંતા આવો તું નામ બોલ્યા હંકાજી ધ્યાન રાખજે ગરદુ મારી માને જો કરા તો રમણભાઈ ટાઈટ ટાઈટ લુગડે ટાઈટ થઈને ગુદામ પેન ભરીને નીકળતા પણ જો ખબર ને કોઈ વસ્તા નહીં આવડતું ત્યાં પછી મારા બાપુ મને ના મારા જે હતી એ ગોળીઓ આવી દીધી ત્યારે મને ખબર કે ભેંસનો આફરો સળાતી ગોળીઓ તમને હાથ ચડતો મને શું ખબર હા તમને કહું છું મારા જેવું હોય તો યાર ના યાર સ્વાદી ઘેર બેસી રહું હવે અમારા હવે ઘરની વાત રાખી બે ઉપર જાવ સોંપડી લેવાની જગ્યાએ અમારી કોઈ હજી રે નથી અમારી દુબળી